પ્રેઝ ધ લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. આપણા બોલવામાં સામર્થ્ય છે નહીં? અને આપણે વાંચીએ છીએ કે શ્રાપ આપો નહીં. પાઉલ તો બહુ સરસ કહે છે, હંમેશા આનંદ કરો. વળી દરેક પરિસ્થિતિમાં આપણને કહે છે કે આપણે આભાર સ્તુતિ કરીએ નહીં. ફિલિપી 4 અને 6 જોઈએ તો ત્યાં વાંચવા મળે છે, કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મરણ પ્રસંગે આભાર સ્તુતિ અથવા કપરા દિવસોમાં આભાર સ્તુતિ, એનો મેં બહુ નજીકથી અનુભવ કર્યો છે. અને 21 ઓક્ટોબરે પપ્પાને એક ઓપરેશન માટે દાખલ કર્યા. તેમની ઈચ્છા બિલકુલ ન હતી, પણ ડૉક્ટરના કહેવાથી અને અમારા કહેવાથી તેઓ એ ઓપરેશન માટે તૈયાર થયા. અને એની પહેલાં 7મી ઓક્ટોબરે પેટ સ્કેનમાં તેમનો રિપોર્ટ નબળો આવ્યો હતો. ચોક્કસ તેઓ કન્ટિન્યુઅસ એવું જ બોલ્યા કરતા હતા, બસ હવે નથી જીવવું. અમારા પ્રયત્નો એ હતા કે તેઓ આનંદમાં રહે. ફૂડ પાઇપ નાખવા દ્વારા તેમનું શરીર ખોરાક મેળવતું રહે અને બળ પકડે, પણ એનાથી ઊંધું થયું. 15 દિવસમાં એમનું શરીર જે હતું એના કરતાં પણ 8 કિલો ઉતરી ગયું. 39 હતું, એમાં 8 કિલો ઉતરી ગયું 15 દિવસમાં. ધીમે ધીમે ડ્રોપ થયું. આખો ડિસેમ્બર ડ્રોપ થયું. ના ચાલવાની શક્તિ રહી, ના બોલવાની શક્તિ રહી. તેમની પોતાની અંગત ક્રિયાઓ કરવાની સિસ્ટમ્સની શક્તિઓ ચાલી ગઈ. અમારી તો પ્રાર્થના હતી નહીં કે પ્રભુ તમે એમને સાજા કરો, તંદુરસ્ત કરો, દુઃખમાંથી છોડાવો. ચોક્કસ પ્રભુએ એમને દુઃખમાંથી છોડાવ્યા. સાંભળ્યું. બરાબર નવા વર્ષના પ્રથમ દિવસે 10-10:30 વાગે અમે જોયું તેમને એટેક આવવા જેવું લાગ્યું અમને. અમે હોસ્પિટલ માટે વિનંતી કરતા હતા, પણ જેમ અગાઉ મારે એમની સાથે વાત થઈ હતી કે તમને આઈસીયુમાં નહીં મૂકે, કેમ કે તેમની વેલ હતી જ નહીં. ઘરે પણ અમે પ્રયત્ન કરતા બોટલ ચડાવવા માટે, વિટામિન્સ માટે, એના કોઈ વેન એમની રહી ન હતી. ડિહાઇડ્રેટ આખું શરીર હતું. અને ત્યાં પણ લઈ જઈને કોઈ ડૉક્ટરના મત પ્રમાણે ફાયદો ન હતો. અને મેં મારા પિતા માટે પ્રાર્થના કરી, આભાર માન્યો. ઘણા બધા લોકોના આવા દુઃખના સમયમાં હું પ્રાર્થના કરું છું, વિનંતીઓ આવે છે, પણ મને એવી ખબર ન હતી કે મારા પપ્પાના જીવન માટે મારે પોતે પ્રાર્થના કરવી પડશે. અને દિવસે પ્રાર્થના કરી કે પ્રભુ તમે એમને આ દુઃખમાંથી છોડાવી લો, તમે તેમને શાંતિ આપો. પ્રભુ અમે આભાર માનીએ છીએ, આટલા વર્ષો સુધી તેઓ મારી સાથે રહ્યા, મારા પરિવાર સાથે રહ્યા, તેમની દોરવણી મળી, તેમનું ગાઈડન્સ મળ્યું, મોટા કર્યા, અને જીવન જરૂરી દરેક વસ્તુ તમે એમના દ્વારા અપાવી. આટલા વર્ષો સુધી તેમણે ઘર ચલાવ્યું, ખોરાક
તેમના દ્વારા પ્રભુએ પૂરો પાડ્યો. મને યાદ છે, હું 8મા ધોરણમાં હતો, 9મા ધોરણમાં, ક્ષમા કરજો, 9મું સત્ર પૂરું થયું હતું અને 10મામાં પ્રથમ વીકમાં સાયન્સ સિલેક્ટ કર્યું હતું. 15 દિવસ બાદ રાત્રે મને ઊંચકીને ખભા પર નાખીને તેઓ લઈને ગયા હતા, કેમ કે મને એપેન્ડિક્સનો દુખાવો હતો. એ સમયે ખબર ન હતી, પણ મારાથી રહેવાતું નહોતું, એવો દુખાવો મને હતો. એક ઓળખીતા ડૉક્ટરને ત્યાં ગયા, ઇન્જેક્શન આપ્યું, એક્સરે કરાયો. ત્યાર પછી ખબર પડી કે ફાટવાની તૈયારીમાં છે. અને એક સમયના બહુ જાણીતા ડૉક્ટર જે પ્રભુના વિશ્વાસી હતા, તેમના ત્યાં બહુ જ પ્રચલિત મારું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઘણી બાબતો એ સમયે યાદ પણ આવી, આભાર માન્યો. અને પ્રભુને કહ્યું, પ્રભુ તમારા હાથમાં એમને સોંપીએ છીએ. પરિવાર સાથે હતા અમે, અને બપોરની વેળા સુધીમાં ચર્ચ ચાલતા હતા. લગભગ 11-12 જેવાએ એમની વેન જતી રહી હશે. ચેક કરવામાં આવ્યું, બીપી બતાવતું ન હતું. નજીકમાં રહેતા એક બહેનને એ સમયે વિનંતી કરી. મારા સિસ્ટર નીલાબેનને લોકો ચર્ચમાંથી આવી રહ્યા હતા, એ પણ એ સમયે આવી ગયા. જોયું, મને કહ્યું કે કશું નથી રહ્યું. એક રડવાની શરૂઆત થઈ, દુઃખની લાગણી. પણ પ્રભુનો આભાર માન્યો કે પ્રભુ તમે એમને છોડાવ્યા. અમે તેમને ખાટલા પર જોઈ શકતા ન હતા, લાચાર પરિસ્થિતિમાં તેમને જોઈ શકતા ન હતા. હા વાલા મિત્રો, આપણી ગમે તેવી પરિસ્થિતિઓ હોય, પણ આપણે પ્રભુનો આભાર માનીએ, આભાર માનવાની આદત પાડીએ. આપણા ઈશ્વર બહુ જ વિશ્વાસુ પ્રભુ છે. આપણા ઈશ્વર વિશ્વાસુ ઈશ્વર છે. એ આપણને છોડી દેતા નથી, મૂકી દેતા નથી. આ સમય જે રેકોર્ડિંગ કરી રહ્યો છું, જ્યારે ઓડિયો આવશે ત્યારે તો લગભગ અઠવાડિયું વીતી ગયેલું હશે. 1 અઠવાડિયા પહેલાં હું તમને આ રેકોર્ડિંગ પ્રભુના નામે મોકલી રહ્યો છું. એવી સખત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું કે જ્યારે બોલવું પણ મારા માટે ખરેખર અઘરું છે. ઘણીવાર એવો સમય આવે, તમે સારું કરો તો એવું બધું થાય. ઘણા બધા સંબંધો છૂટતા લાગે, પણ પ્રભુની સ્તુતિ થાવ કે પ્રભુ એવા લોકો, એવી ટીમ પૂરી પાડી છે જે સતત હિંમત અને બળ આપ્યા કરે છે. હાલેલુયા. ઘણીવાર આપણી આત્મિક જગ્યાઓ પણ જ્યાં આપણે ભજન કરે છે ત્યાંથી પણ આપણને બળ તો મળતું નથી, ઉપરથી નકારાત્મકતા વધતી જાય છે. અને ઘણીવાર એવું બને છે કે જે જગ્યાઓમાં આપણે ભજન કરીએ છીએ ત્યાંથી આપણને બળ મળવાની જગ્યાએ, માફ કરજો કહેવાના માટે, પણ આ સનાતન સત્ય છે અને મારું કામ સત્ય બોલવાનું છે. ત્યાંથી બળ મળવાની જગ્યાએ નકારાત્મકતા વધારે આવતી હોય. અને માટે આપણે જેમ સવારે કહ્યું કે અંગત સંબંધ આપણા પ્રભુની સાથે રાખી. ઘણીવાર એવી સંગતો પણ આપણને કામમાં લાગતી નથી. આપણા દુઃખના વખતમાં ખ્યાલ આવે કે આ બધું જાણે કે એક ટ્રેડિશનલ છે. ક્ષમા કરજો, સનાતન સત્ય વાત કરી, ખરાબ નહીં લગાડતા, પણ આ મેં જે મહેસૂસ કર્યું. અને માટે પ્રભુમાં સ્ટ્રોંગ થઈએ, મજબૂત થઈએ, પ્રભુની સાથે જોડાયેલા રહીએ અને આપણી વ્યક્તિગત અંગત ભક્તિ, પ્રભુનું ભજન, સ્તુતિ, આરાધના,
પ્રાર્થના અને વચન વાંચવું, એ બધું જ આપણે પ્રભુની સાથે જોડાઈને કરતા રહેવું બહુ જ જરૂરી છે. હાલેલુયા. કારણ કે અંત સુધી ટકીશું તો તારણ પામીશું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કોઈના હૃદયને દુઃખ પહોંચાડવા માટે આ વાતો કહેવામાં આવી નથી, પણ આ જે સનાતન સત્ય છે એ તમારી આગળ રજૂ કર્યું છે. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુ, છેક સવારથી તમે અમારી સાથે છો. છેક સવારથી તમે અમારી સંભાળ લીધી છે. અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. પ્રભુ, આગળના સમયમાં પણ હવે અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો, અમારી ચિંતાઓ દૂર કરજો પ્રભુ, અમારી જરૂરિયાત પૂરી પાડજો, મારા પાપોની ક્ષમા આપજો પ્રભુ. અને દરેક પરિસ્થિતિમાં પ્રભુ અમે તમારી સાથે જોડાયેલા રહીએ એવું થવા દો. અને ખાસ પ્રભુ, અમારી જેમ જેઓ આવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે, કે જેમને આત્મિક સંગતોની ખરેખર જરૂર છે, ત્યારે પ્રભુ એવા આત્મિક આગેવાનો, બાળકો અને એવા આત્મિક સંગઠનો પૂરા પાડજો પ્રભુ. હા, એવા સંગઠનો નહીં કે જે પ્રભુ નકારાત્મકતા તરફ લઈ જાય, અશાંતિ આવે, મેળા ટોળા આવે, પોસ્ટ દ્વારા, જાત જાતની વાતો કરવા દ્વારા આત્મિક જીવનમાં રૂકાવટો પેદા કરવા, એવી બધી બાબતોથી, એવા વ્યક્તિઓથી તમારા બાળકોને બચાવજો, રક્ષણ કરજો. પણ પ્રભુ, તમે એમને સારા આગેવાનો આપજો જે ખરેખર તમારા છે પ્રભુ, તમારા લોહીમાં ખરદાયેલા છે. અને ખાસ પ્રભુ, તમારું આત્માને સત્યતાથી ભજન કરનારા છે. એવા લોકો પ્રભુ, તમામ એવા દુઃખી લોકોને મળો. એટલા માટે પ્રભુ કે આ અંતના સમયોમાં તેઓ પાછા ના ફરે, કોઈ અયોગ્ય નિર્ણય ન કરે, જે નિર્ણયો તમારા નથી એવા નિર્ણયો કરે, દુઃખના કારણે, ગુસ્સાના કારણે, નફરતના કારણે. શૈતાનની જીત તેમના ઘરમાં, તેમના કુટુંબમાં ન થાય પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. અમે જાણતા નથી કે આ બાબતો ક્યાં ક્યાં બની રહી છે, પણ જ્યાં કંઈ બની રહી છે ત્યાં વિશેષ તમારી હાજરી આપજો. તમે જેમ બંધ ઓરડીમાં પ્રભુ પ્રવેશ્યા, તમારો શ્વાસ નાખીને તમે કહ્યું તમને શાંતિ થાવ, એમ પ્રભુ એ લોકો પર પ્રભુ તમારો શ્વાસ નાખજો, તમારી શાંતિ આપજો, તેમને બેઠા કરજો પ્રભુ, તમે તેમની મુલાકાત લેજો. અને પ્રભુ, તમે તમારી મોટી દયા, કૃપા અને કરુણા તેમના પર રાખજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ સંગતમાં જેઓ અત્યારે ભાગ લઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે, વિશ્વાસ કરી રહ્યા છે, દરેક પર તમારી મોટી દયા અને કૃપા રાખો. દરેકની જરૂરિયાતો પૂરી પાડો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો. અને ખાસ પ્રભુ, તેમની જોઈતી અરોજો ગરોજો તમે પૂરી પાડજો. આર્થિક રીતે મજબૂત કરજો પ્રભુ. તમારા બાળકોને શેર બનાવજો, પૂછ નહીં પ્રભુ, ઓછીનું આપનાર બનાવજો, ઓછીનું લેનાર નહીં પ્રભુ પિતા. તમારા બાળકોને પ્રભુ નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા બાળકોના ઘરોમાં આશીર્વાદના ઝરાઓ વહેતા થાય એવું તમે થવા દો પ્રભુ. હા પ્રભુ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ
ને પ્રભુ એપ્રિલના સુધીના જે આશીર્વાદો હજી પણ તેમને મેળવવાના છે પ્રભુ, મળ્યા નથી, પ્રાર્થનાનો જવાબ મળ્યા નથી. પ્રભુ અમે વિનંતી કરીએ છીએ, તમારું વચન કે છે હું તમને આગલો ને પાછલો વરસાદ આપીશ. પ્રભુ એમ પ્રભુ તમે તેઓને આશીર્વાદ આપો, તમે તેમનું સાંભળો, તેમનો વિશ્વાસ વધારો પ્રભુ. દરેક ઘર કુટુંબોમાં પ્રભુ પેઢી દર પેઢી પ્રભુ તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિ વહેતી થાય એવું થવા દો. અમે પણ તમારી આગળ નમી જઈએ. તમે જાણો છો કે હું, મારો પરિવાર, મારી મિનિસ્ટ્રી પ્રભુ જે તમે સોંપી છે એ બધા કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. અમને પણ જે પ્રમાણે મદદની જરૂર છે તમે મદદ કરજો. અને પ્રભુ સર્વ સાંભળનારને તમે વિશ્વાસ કરીને બીજાઓને મોકલનારને બમણા આશીર્વાદથી ભરી દેજો. રાત્રિમાં બેઠી નિંદ્રા આપજો, ખોરાક, વસ્ત્ર, અન્નપૂર્ણી આપજો. તમામ દુઃખી લોકોની સાથે રહેજો. તેમના હૃદયની કરેલી પ્રાર્થનાઓ, ઈચ્છાઓ તમે પૂરી કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા તેટલી જાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. એમીન, એમીન, એમીન.